નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. બોડેલી ખાતે લક્ષ્મી પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો, ધારાસભ્ય શ્રી સીજે ચાવડા, પ્રદેશ પદાધિકારીઓ રાકેશભાઈ દેસાઈ અને મયુરિકાબેન જાદવની હાજરીમાં આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી આ સેન્સ પ્રક્રિયામાં સંખેડા, નસવાડી અને બોડેલી તાલુકા તેમજ જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની નોંધણી કરી તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. સૌથી પહેલાં સંખેડા તાલુકા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તેમજ બોડેલી નગરપાલિકાના કાર્યકરોના મંતવ્યો લેવામાં આવ્યા છે. આ અભિપ્રાયોના આધારે પક્ષ આગામી સમયમાં સમક્ષ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સંખેડા તાલુકાની ભાટપુર ગ્રામ પંચાયતના 2 ટર્મથી ચૂંટાયેલા સરપંચ પ્રમોદભાઈ તડવી ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોતે દિવ્યાંગ હોવા છતાં તેઓ છેલ્લા 2 ટર્મથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે અને પરટેવા જિલ્લા પંચાયત બેઠક માટે દાવેદારી નોંધાવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા મહામંત્રી પુષ્કરભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હવે આવતીકાલે પાવીજેતપુર, છોટાઉદેપુર, કદવાલ અને કવાડ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટેની સેન્સ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. મારું નામ તડવી પ્રમોદભાઈ અરવિંદભાઈ. હું ભાટપુર ગ્રામ પંચાયતમાં 2 ટર્મથી સરપંચ તરીકે ચૂંટાયેલો છું. હાલમાં બી મેં ચાલુ છું અને હું 22 પરવેટા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્ર મેં નોંધાવ્યું છે. અને જો કામગીરી મારી પાર્ટીમાં હું લગભગ 2016થી હું પાર્ટીમાં સક્રિય છું. પ્રાથમિક સદસ્ય હતો અને 2023થી હું સક્રિય સભ્ય રહ્યો છું અને પાર્ટી મને ટિકિટ આપશે એવું મને લાગે છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એને જે ઉમેદવારો છે એ ઉમેદવારોને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. આજે સંખેડા, નસવાડી, બોડેલી ગ્રામ્ય અને બોડેલી નગરપાલિકા એની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવતીકાલે છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુર અને કદવાલ આ 4 તાલુકાની આવતીકાલે સેન્સ પ્રક્રિયા છે. જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હોય તો એમને અહીંયા સાંભળવામાં આવશે. એટલા માટે નિરીક્ષકો અહીંયા ઉપસ્થિત થયા છે. હા, એ પરવેટા જિલ્લા પંચાયતની અંદર જે એક ઉમેદવાર છે, પોતે અપંગ છે અને ત્યાં એક ગામના સરપંચ પણ છે, એમને અહીંયા શિક્ષિત પણ છે, એમને ઉમેદવારી નોંધાવી છે.